નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, પ્રસ્તુત સેશનમાં આપણે આઈએનએસ વિરાટ ઉપર ચર્ચા કરવાની છે. આપ સૌ જાણતા હશો કે આઈએનએસ વિરાટ જે છે એનું અલંગ શિપિંગ યાર્ડ ખાતે આગમન થઈ ચૂક્યું છે. નજીકના જ સમયમાં આ ભવ્ય કારકિર્દી ધરાવતું આઈએનએસ વિરાટ જે છે એનું વિસર્જન થશે, એટલે કે એનું ભાંગવાનું અને તૂટવાનું કામ શરૂ થશે અને એક સમયે આઈએનએસ વિરાટ જે છે એ એક હિસ્ટ્રી બની જશે. તો આજે આપણે આવનારી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આઈએનએસ વિરાટના અનુસંધાને કેટલીક મહત્વપૂર્ણ માહિતીઓ છે એ મેળવવાની કોશિશ કરીએ. દોસ્તો, એક આ જહાજ હતું આઈએનએસ વિરાટ કે જેણે ભારતીય નૌસેનામાં સારી એવી કારકિર્દી નિભાવી, બરાબર, પોતાની ફરજ નિભાવી. એ એક પ્રકારનું વિમાન વાહક યુદ્ધ જહાજ હતું, એટલે કે એરક્રાફ્ટ કેરિયર હતું. ઓકે, અને આ એરક્રાફ્ટ કેરિયર જે છે એનું નિર્માણ ભારતે નથી કર્યું. ઓકે, અને એનું મૂળ નામ આઈએનએસ વિરાટ પણ નહોતું. 1944ના વર્ષમાં આ જહાજના નિર્માણની કામગીરી જે છે એ ઇંગ્લેન્ડ ખાતે શરૂ થઈ અને 1959માં બ્રિટિશ રોયલ નેવીમાં આ જહાજ છે એ HMS હર્મીસના નામથી સામેલ થયું. ઓકે, 1959માં આ જહાજ બ્રિટિશ રોયલ નેવીમાં HMS હર્મીસના નામથી સામેલ થયું અને એ જે જહાજ છે એ જે વર્ગમાં સામેલ થયું એ વર્ગ હતો કેન્ટ ઓર અથવા તો સેન્ટ ઓર તરીકે પણ તમે એને ઉલ્લેખિત કરી શકો. તો આ જે કેન્ટ ઓર વર્ગના જહાજો હતા એ શું હતા? એ બધા એરક્રાફ્ટ કેરિયર હતા. ઓકે, તો એવી રીતે આ કેન્ટ ઓર એરક્રાફ્ટ કેરિયર ક્લાસનું જહાજ બની ગયું. ઓકે, અને એનું નામ બન્યું HMS હર્મીસ. આગળ જતા આ કારકિર્દી એક જગ્યાએ અટકે છે. 1984ના વર્ષમાં બ્રિટિશ રોયલ નેવી HMS હર્મીસને સેવા નિવૃત્ત કરે છે. તો HMS હર્મીસ છે એ નામ તરીકેની એની કારકિર્દી ત્યાં ખતમ થઈ, પણ આગળ જતા આ જહાજનું ભવિષ્ય એને ભારત તરફ લઈ આવ્યું અને ભારતીય નૌસેનામાં 1987ના વર્ષમાં એ સામેલ થયું ભારતના પ્રથમ વિમાન વાહક યુદ્ધ જહાજ તરીકે. ઓકે, તો 1987 12 મે 1987ના રોજ વિધિવત રીતે ભારતીય નૌસેનાનો હિસ્સો બને છે આ જહાજ. અને જ્યારે ભારતીય નૌસેનાનો હિસ્સો બને છે ત્યારે એનું નામ HMS હર્મીસના સ્થાને આઈએનએસ વિરાટ બને છે. ઓકે, તો આ રીતે આઈએનએસ વિરાટ તરીકેનું આ જહાજ એક વિમાન વાહક યુદ્ધ જહાજ એરક્રાફ્ટ કેરિયર તરીકે ઇન્ડિયન નેવીમાં સામેલ થાય છે. બીજા એના કેટલાક ફેક્ટ જુઓ તો એનું કુલ વજન દોસ્તો હતું 28,700 ટન. એક સાથે એ 26 એરક્રાફ્ટનું વહન સમુદ્રમાં કરી શકે એવી એની ક્ષમતા હતી અને આ ક્ષમતાવાળી કારકિર્દી પણ દોસ્તો અહીંયા 2017 6 માર્ચના રોજ વિરામ લે છે. ભારતીય નૌસેનાએ પણ 6 માર્ચ 2017ના રોજ આઈએનએસ વિરાટને સેવા નિવૃત્તિ આપી. ઓકે, ત્યારબાદ એટલે કે આજથી 3 વર્ષ પહેલાની જે સ્થિતિ છે ત્યારબાદથી લઈને અલગ અલગ દ્રષ્ટિકોણથી આઈએનએસ વિરાટ ચર્ચામાં હતું. સૌપ્રથમ આંધ્રપ્રદેશ રાજ્યએ કેન્દ્ર પાસે એવી માંગણી કરી કે અમને આ જે વિમાન વાહક યુદ્ધ જહાજ છે એ આપો, અમારે એમાંથી મ્યુઝિયમ બનાવવું છે. ત્યારબાદ આ જ પ્રકારની માંગણી મહારાષ્ટ્ર પણ કરી હતી, પણ કોઈ જગ્યાએ ડીલ ફિટ થઈ નથી અને અંતે કેન્દ્ર સરકારે એવો નિર્ણય લીધો કે ભાઈ આ ઐતિહાસિક કારકિર્દી ધરાવતું જે જહાજ છે એને હવે આપણે તોડી નાખીએ અને એના માટે થઈને પ્રક્રિયા શરૂ થઈ અને એ આખો જે કોન્ટ્રાક્ટ છે દોસ્તો એ અલંગ ખાતેના શ્રીરામ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝને મળ્યો અને શ્રીરામ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝને જે કોન્ટ્રાક્ટ મળ્યો તો 38.54 કરોડ રૂપિયાની કિંમતે આ કંપનીએ આ જહાજ ખરીદી લીધું અને એ ખરીદીને ધ્યાનમાં રાખીને જ તે નજીકના સમયની અંદર એટલે કે 28 સપ્ટેમ્બરથી અલંગ ખાતે આ જહાજને ભાંગવાની કામગીરીથી એ તબક્કાવાર શરૂ થશે. ઓકે, બીજા કેટલાક ફેક્ટ્સ તમારે આને અનુસંધાને ધ્યાનમાં રાખવાના એ છે કે કુલ આટલા વર્ષોની જેની કારકિર્દી રહી એમાં સતત તમે જુઓ તો એના જેટલા પણ દિવસો મહાસાગરો અને સમુદ્રોમાં પસાર થયેલા છે એ બધાના દિવસોને જો તમે ગણો તો કુલ 7 વર્ષ જેટલો સમયગાળો થાય દોસ્તો. આટલો સમય એ સમુદ્ર ઉપર પસાર એણે કર્યા છે. બીજું, ખૂબ લાંબા સમય સુધી એણે સેવા આપી છે અને આટલો લાંબો સમય કોઈ જહાજ છે એ એક પણ નેવીમાં સામેલ થયું નથી, જ્યારે આ જહાજ બે અલગ અલગ નેવીમાં હિસ્સો બનેલું હતું. ઓકે, એટલા માટે થઈ અને આપણે આઈએનએસ વિરાટ માટે એક બીજો શબ્દ પણ વાપરીએ છીએ ભારતના અનુસંધાને, ધ ગ્રાન્ડ
ઓલ્ડ લેડી. એટલે માની લો કે આવનારી એક્ઝામમાં આ પ્રકારનો શબ્દ પણ આપણી પાસે પરીક્ષક પૂછે તો પણ આપણી પાસે એનો જવાબ હોવો જોઈએ INS વિરાટ. ઓકે, હવે જુઓ, INS વિરાટ આપણું એક વિમાનવાહક યુદ્ધ જહાજ હતું. ઓકે, વર્તમાન સમયની અંદર એવું નથી કે ભારત પાસે હવે આ એક જહાજ હતું નીકળી ગયું તો અત્યારે આપણી પાસે એવું જહાજ છે કે કેમ. તો આપણી પાસે આ જ પ્રકારની કામગીરી અને આ જ પ્રકારનું કૌશલ્ય ધરાવે એવા બીજા કેટલાક જહાજમાં INS વિક્રમાદિત્યનો સમાવેશ થાય છે. અત્યારના સમયમાં આપણી પાસે વન એન્ડ ઓનલી INS વિક્રમાદિત્ય છે અને આવનારા સમયમાં INS વિક્રાંત કે જેનું ભારત સ્વદેશી રીતે નિર્માણ કરે છે એ તૈયાર થઈ જશે 2023 સુધીમાં. અને ફર્ધરમોર એની અંદર એક ડેટા ઉમેરીએ તો ભારતે થોડા સમય પહેલા બ્રિટનને એપ્રોચ કર્યો અને આપણે એનું એક વિમાનવાહક યુદ્ધ જહાજ છે એલિઝાબેથ, તો એના ઉપરથી જ એક નવું જહાજ તૈયાર કરવાનો કોન્સેપ્ટ પણ રજૂ કર્યો છે અને એનું નામ છે INS વિશાલ. તો INS વિક્રમાદિત્ય, વિક્રાંત અને વિશાલ એના વિશે પણ ટૂંકી માહિતી આપણે લોકો આ જ સેશનમાં મેળવી લઈએ. દોસ્તો, જેમ આપણે INS વિરાટ ઉપર ચર્ચા કરી એવી જ રીતે વર્તમાન સમયમાં ભારતની અંદર વિમાન વાહક જે યુદ્ધ જહાજ હોય તો એવું એકમાત્ર છે, એ છે INS વિક્રમાદિત્ય કે જેનો સમાવેશ ભારતની નૌસેનામાં 2013માં થયો. INS વિક્રમાદિત્ય જે છે એનું નિર્માણ પણ ભારતે પોતે નથી કરેલું. આ નિર્માણ સોવિયત સંઘમાં થયેલું છે અને સોવિયત સંઘમાં એ જ્યારે સેવાનિવૃત્ત થયું એની નેવીમાં, ત્યારબાદ ભારતે એ ખરીદ્યું અને 2013માં ભારતીય નૌસેનાની અંદર એરક્રાફ્ટ કેરિયર તરીકે કામ કરે છે. તમારે પરીક્ષાના દૃષ્ટિકોણથી યાદ રાખવા જેવી બાબત એ છે કે જો વર્તમાન સમયની અંદર ભારત પાસે વિમાનોને કેરી ઓન કરવા માટેનું એરક્રાફ્ટ કેરિયર જો કોઈ કાર્યરત હોય તો એકમાત્ર છે INS વિક્રમાદિત્ય. ઓકે, તો 2013માં એનો સમાવેશ ભારતીય નૌસેનામાં થયો. એનું સૂત્ર છે તમારે યાદ રાખવું, સ્ટ્રાઇક ફાર સ્ટ્રાઇક શ્યોર. ખૂબ દૂર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે અને સચોટ પ્રહાર કરી શકવા માટે INS વિક્રમાદિત્ય સક્ષમ છે. બીજું, 2019ના અનુસંધાને INS વિક્રમાદિત્ય કરંટ અફેર્સનો હિસ્સો રહેલું. કેવી રીતે આપણે સમજીએ? 26 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કારવાર બંદરે જ્યારે આ જહાજ હતું ત્યારે એમાં આગ લાગવાની એક ઘટના ઘટી હતી અને એની અંદર લેફ્ટનન્ટ કમાન્ડર DS ચૌહાણનું નિધન થયું હતું. એ અનુસંધાને આ જહાજ છે એ આપણને ચર્ચામાં મળ્યું, દેશભરની અંદર એની નોંધ એ બાબતે લેવામાં આવેલી. ઓકે, બીજા કેટલાક ફેક્ટ. INS વિક્રમાદિત્ય એનું ઓરિજિનલ નામ છે એ હતું બાકુ. બરાબર, બાકુ જે છે એ સોવિયત સંઘનું એ સમયનું શહેર હતું. અત્યારે તમે જોવા જાઓ તો સોવિયત સંઘમાંથી અલગ થયેલો દેશ છે અઝરબૈજાન, એની રાજધાનીનું નામ છે બાકુ. બરાબર, હવે એનું નિર્માણ કાર્ય થયું ત્યાં સુધીનું નામ બાકુ હતું. જ્યારે એ રશિયાની નેવીમાં સામેલ થયું ત્યારે એનું નામ રાખવામાં આવ્યું હતું એડમિરલ ગોર્શકોવ. ઓકે, તો એડમિરલ ગોર્શકોવ તરીકે એણે રશિયન નેવીમાં સેવા નિભાવી હતી અને 1996માં એ ત્યાંથી રિટાયર્ડ થયું, સેવાનિવૃત્ત થયું અને અંતે ભારતે એનો સ્વીકાર કર્યો. બરાબર, ભારતે 2013માં એને પોતાની નેવીમાં સામેલ કર્યું. બીજા કેટલાક ફેક્ટ છે તો 45,400 ટન જેટલું વજન ધરાવે છે અને એક સાથે 36 જેટલા એરક્રાફ્ટ એટલે કે યુદ્ધ વિમાનોનું એક વહન કરી શકવા માટે સક્ષમ છે. તો આટલા ફેક્ટ્સ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. તો જેવી રીતે આપણે INS વિક્રમાદિત્યની વાત કરી એવી જ રીતે આપણે INS વિક્રાંત અને INS વિશાલનો પણ પરિચય મેળવી લઈએ. દોસ્તો, INS વિક્રાંત એક એવું એરક્રાફ્ટ કેરિયર બનવા જઈ રહ્યું છે કે જેનું નિર્માણ સંપૂર્ણપણે ભારત પોતાની રીતે સ્વદેશી રીતે કરવાનું છે. અગાઉના જે આપણે એરક્રાફ્ટ કેરિયરની વાત કરી જેમ કે INS વિરાટ અને વિક્રમાદિત્ય એ અન્ય દેશોના ઓલરેડી સેવા નિવૃત્ત થઈ ચૂકેલા હોય એવા જહાજો હતા અને એને આપણે ખરીદી લીધા હતા. બરાબર, તો હવે આપણે એક એવું જહાજ છે એના તરફ આગળ વધી રહ્યા છીએ કે જે પોતાનું ભારતની પોતાની ડિઝાઇન અને પોતાની પ્રોડક્ટ હશે, એટલે કે INS વિક્રાંત. ઓકે, INS વિક્રાંત જે છે એનું નિર્માણની કામગીરી વર્તમાનમાં કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા થઈ રહી છે અને એનું સૂત્ર છે I defeat those who fight against me. ઋગ્વેદમાંથી લેવાયેલું આ સૂત્ર છે કે હું એ તમામનો સંહાર કરીશ, એમને હરાવીશ કે જે મારી સામે લડવા માટે આવશે. ઓકે, બીજું, આ જે જહાજ બનવા જઈ રહ્યું છે એ 40,000 ટન જેટલું વજન ધરાવશે અને એક સાથે 40 જેટલા એરક્રાફ્ટ છે એને વહન કરવા માટે સક્ષમ હશે. બરાબર, બીજું,
ભારતીય નૌસેના દ્વારા તો એવી વાત થાય છે કે ભાઈ 2021-22માં અમે આ જહાજને કમ્પ્લીટ કરી નાખશું, પણ કેગના રિપોર્ટ મુજબ 2023 સુધીમાં આ જહાજ તૈયાર થઈ જશે. તો આનું નિર્માણ કાર્ય શરૂ છે. બીજી એક ખાસ બાબત, જ્યારે INS વિક્રાંતનું સ્વદેશી રીતે નિર્માણ કાર્ય કમ્પ્લીટ થઈ જશે અને એ સેવારત થશે, ત્યારે દુનિયાની અંદર ભારત આ પ્રકારની સફળતા મેળવનારો 5મો દેશ હશે. મતલબ કે પોતાનું એરક્રાફ્ટ કેરિયર જહાજ બનાવવાની દ્રષ્ટિકોણથી ભારતની આ સફળતા વિશ્વમાં 5મા ક્રમે હશે. આટલા બાબતને આપણે ધ્યાનમાં રાખશું. ત્યારબાદ છે INS વિશાલ. જો કરંટમાં INS વિશાલના અનુસંધાને થોડી માહિતી આપણા સુધી પહોંચી છે, હજી એની કોઈ વ્યાપક રૂપરેખા આપણા સુધી પહોંચી નથી. ઓકે, તો ભારત આગામી સમયમાં યુકેની સાથે મળી અને યુકેનું એક યુદ્ધ મતલબ કે એરક્રાફ્ટ કેરિયર છે HMS ક્વીન એલિઝાબેથ, બરાબર, ખૂબ વિશાળ જહાજ છે. તો એની રેપ્લિકા આપણે તૈયાર કરવી છે. મતલબ કે આપણે એની જે ડિઝાઇન અને એની જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી અને એમાં આધુનિકતા ઉમેરી અને આપણે આગળ વધશું. પણ હજી આ પ્રકારના ઓફિશિયલ કોઈ એગ્રીમેન્ટ થયેલા નથી. જસ્ટ આ અંગે આપણને ઓફિશિયલ દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવતું હોય છે એટલી માહિતી આપણી પાસે છે. તો પ્રિલિમમાં કંઈક આ પ્રકારનો પ્રશ્ન આવે કે INS વિશાલ છે એના અંગે આપણે કયા દેશ તરફ એપ્રોચ કર્યો, UK, અને આ બધા જ જહાજનો જો પ્રકાર પૂછવામાં આવે તો એ બધા જહાજ છે એરક્રાફ્ટ કેરિયર છે, એટલે કે વિમાનવાહક યુદ્ધ જહાજો છે. તો અહીંયા આપણે INS વિરાટ, વિક્રમાદિત્ય, વિક્રાંત અને વિશાલ વિશે ચર્ચા કરી. ફરી જ્યારે આપણે મળશું ત્યારે આવા જ મહત્વપૂર્ણ કરંટની અંદર ચર્ચામાં રહેલા ટોપિક સાથે મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.